હારીજ ખાતે રેફરલ હોસ્પિટલમાં એમ્બ્યુલન્સના અભાવે દર્દીઓને ભારે મુશ્કેલી. આકસ્મિક તેમજ ગંભીર દર્દના દર્દીઓને વધુ સારવાર માટે પાટણ ધારાપુર ખાતે રેફર કરવામાં આવે છે, ત્યારે દર્દીઓને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડે છે. સ્ટોરી રિપોર્ટ બાય નરેશ ઠાકર, પાટણ. હારીજ શહેરમાં રેફરલ હોસ્પિટલ આવી છે, ત્યાં અત્યારે હાલ કહેવાય છે કે એમ્બ્યુલન્સની સુવિધા ઉપલબ્ધ નથી. હાલ જે સુવિધા એમ્બ્યુલન્સને લીધે હાલ જે દર્દીઓ છે તેઓ હેરાન થઈ રહ્યા છે. તે બાબતમાં આપશ્રી દ્વારા હારીજ શહેર નગર વિકાસ કમિટી દ્વારા રજૂઆત કરવામાં આવેલી છે. તો કઈ કઈ બાબતની રજૂઆતો કરવામાં આવેલી છે? મારું નામ પુષ્પકભાઈ ખત્રી છે. અમે હારીજ આ સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં જે એમ્બ્યુલન્સ ઘણા ટાઈમથી બંધ હાલતમાં છે અને સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં જેનું મકાન પણ જર્જરિત હાલતમાં છે અને આંખના ડૉક્ટર નથી, ફાર્મસી, લેબ ટેકનિશિયન જેની અસુવિધા ઉપલબ્ધ થઈ રહી છે. તેના માટે અમે 22/7/2024 આરોગ્ય મંત્રી શ્રી ઋષિકેશભાઈ પટેલને રૂબરૂ રજૂઆત કરી હતી. તે વિષયો તેમના ધ્યાને લેવામાં આવ્યા હતા અને તમામ રજૂઆત તેમને સમક્ષ મૂકી હતી. તો તેના પરત્વે ત્યાંથી કમિશનર વિભાગમાંથી દરેક વિભાગને સૂચના આપી દેવામાં આવી હતી અને જે એમ્બ્યુલન્સ બાબતની વિગત હતી જેમાં ગુજરાતમાં 40થી 45 જેવી એમ્બ્યુલન્સો આપવાની છે, તેની પણ તૈયારી થઈ રહી છે. ઝડપીમાં આપણને એમ્બ્યુલન્સ આપણા સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં મળે તેવા પણ પ્રયાસો થઈ રહ્યા છે અને જે હોસ્પિટલ છે જર્જરિત હાલતમાં છે તેનો આપણા હારીજ આરોગ્ય કેન્દ્રમાંથી તમામ વિગતો મેળવી લીધેલ છે કે શું સુવિધા છે, શું સુવિધા બાકી રહી છે. તો જે જર્જરિત આપણે હોસ્પિટલ છે જે 30 વર્ષ જૂનું છે અને કંડમ હાલતમાં થઈ ગયું છે, તો તેને તોડીને નવું બનાવવા માટે જે હાલ હોસ્પિટલ માટે જગ્યા ગોતવામાં આવી રહી છે અને તેનામાં યોગ્ય કાર્યવાહી થશે તેવા પણ જવાબો આપવામાં આવી રહ્યા છે. અને જે અસુવિધા થઈ રહી છે તેના માટે સરકારને ફરીથી આ વિષય પર રિમાઇન્ડ કરવામાં આવશે અને ઝડપીથી સુવિધા મળે, એમ્બ્યુલન્સ આપણને મળે તેવા પ્રયાસો નગર વિકાસ કમિટી દ્વારા કરવામાં આવશે. હેલો ભુજ, તો કેમ છો તમે? આજે હું તમને એવા શોરૂમની વિઝિટ કરાવું છું જે છેલ્લા 10 વર્ષથી કચ્છની જનતાના પ્રેમ અને વિશ્વાસથી મહેકતું લુગડા બજાર ફેમિલી શોરૂમ. આ શોરૂમમાં સ્ટાર્ટિંગ પ્રાઇસ 399થી છે, જેમાં કિડ્સ વેર, ગર્લ્સ વેર, બોયઝ વેર અને જેન્ટ્સ વેર અને લેડીઝ વેરમાં પણ ન્યૂ વેરાયટીવાળું કલેક્શન પણ જોવા મળી રહેશે. અને જેન્ટ્સ માટે વેડિંગ કલેક્શન અને કુર્તા કલેક્શન પણ બહુ જ સારું છે. એનિમલ મૂવીનો પાર્ટ 2 આવે કે ના આવે, પણ એનાથી પહેલાં અમે લઈ આવ્યા છીએ લુગડા બજાર પાર્ટ 2, જેમાં તમને કિડ્સ વેરમાં વિન્ટર વેર સમર કલેક્શનનો ન્યૂ સ્ટોક આવી ગયો છે. લેડીઝ વેરમાં પણ ન્યૂ ડિઝાઇનમાં कुर्ती, टॉप एंड कोट सेट बेस्ट प्राइस थी स्टार्ट थाय छे. तो जेंट्स वेर में भी मिल जाएगा बॉस. लेदर, जैकेट, ब्रांड पेंट्स एंड चेक शर्ट्स, फॉर्मल शर्ट्स, ट्रैक पेंट्स पर बेस्ट थी बेस्ट प्राइस साथे.